આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વાહિદ મશહદી. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક પીએન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામમાં વર્ષોથી વસવાટ કરતા કચ્છી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા, અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત, થેલેસેમિયા, સિકલ સેલ અંગે જનજાગૃતિ વધારવા માટે જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં આરોગ્ય શાખાના ડોક્ટર નિલેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લઈ જનતાને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન એજન્ડા પરના 28 કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામો મળીને કુલ 33 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા દ્વારા કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જી રામજી યોજના અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી હાંસોટ તાલુકાની પડવાઈ સુગર ફેક્ટરી ખાતે એક કાર્યશાળાનું આયોજન કરાયું હતું. કાર્યશાળામાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર રહેલા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરોને જી રામજી યોજનાની વિગતવાર માહિતી આપીને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપના કાર્યશાળા ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ બેસ્ટના અભિગમને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે મામલતદાર કચેરી ભરૂચ ખાતે પ્રોજેક્ટ કંચન અંતર્ગત એક વિશેષ કાર્યશાળા યોજાઈ હતી. મામલતદાર ભરૂચ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસથી કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓ અને માનવ જાનહાનિ અટકાવવા માટે એક સરાહનીય પહેલ કરાઈ હતી. આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના અંદાજે 5000 વિદ્યાર્થીઓએ મળીને 900 કિલો જેટલા વેસ્ટ પતંગના દોરા એકત્રિત કર્યા હતા. સાર્થક ફાઉન્ડેશનની ટીમે સતત માર્ગદર્શન આપી બાળકોને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. જીએસટીના બીજા તબક્કા અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 ઉપર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન 21મી જાન્યુઆરીએ અંકલેશ્વરના ઓએનજીસી કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 15 જેટલા લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેરળના તિરુવનંતપુરમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા પીએમ સ્વનિધિ યોજના કાર્યક્રમ સાથે સંકળાઈને આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શેરી ફેરિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અંકલેશ્વરની બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ દ્વારા શેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડની સુવિધા તથા તેના ઉપયોગ અંગે જરૂરી માહિતી આપી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બંને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભોલાવ ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોની જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે. ટાયર પ્લાન્ટ દ્વારા એસટી નિગમની બસો માટેના ટાયરોનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદૃઢ બનશે, જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થશે. આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.